અબડાસા તાલુકા પંચાયત ખાતે અયોધ્યા રામ મંદિરના ઠરાવ માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। તો એ સભામાં તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો હાજર રહ્યા હતા। તમામ સદસ્યો દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો તેમજ રામલલ્લાની જય બોલાવવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિર એ આપણું તેમજ આપણા પૂર્વજોનું એક સપનું હતું। એ સપનું સાકાર થયું તે બદલ આપણે આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજીને અબડાસા વતી આભાર વ્યક્ત કરીએ છીએ। તેમજ હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો હું રમીલા ભાનુશાલી, ઉપપ્રમુખ તાલુકા પંચાયત અબડાસાની જનતાને આહવાન કરું છું કે આપણું તેમજ આપણા અબડાસાના હિત માટે આપણા સૌનું મત માત્ર ને માત્ર ભાજપને। જય અબડાસા તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા યોજવામાં આવી। સામાન્ય સભામાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે આપણા દેશને અને દુનિયાને ગૌરવ અપાવે એવું જ્યારે કામ કર્યું હોય, આપણા રામ ભગવાન મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા એના અભિનંદન આપતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો। દરખાસ્ત મૂકનાર અમારા શિવજીભાઈ અને ટેકો આપનાર અમારા ઉપપ્રમુખ રમીલાબેન અને સર્વે સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવને મંજૂરી આપવામાં આવી। જ્યારે અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં અબડાસા તાલુકા પંચાયતની અંદર આવ્યો, ત્યારે એક માહોલ ભગવાન રામ અહીંયા કેમ બિરાજમાન હોય એવી રીતે થયો। આખી સભાખંડની અંદર આપ લોકો જોયું, બધા આનંદથી, એક આનંદમાં અનેરો આનંદ થયો કે મોદી સાહેબે આવા જ કાર્ય કર્યા, એના માટે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો। અને તાલુકા પંચાયતની અંદર જે પણ નાના મોટા કામો છે એની પણ સમીક્ષા કરવામાં આવી। અને અબડાસાની અંદર જે ખૂટતી જે કડીઓ છે, જે આપણા વિનોદભાઈ અને ધારાસભ્ય શ્રી બહુ પ્રયત્ન કરે છે, જ્યારે આગામી ચૂંટણીનો વર્ષ જ્યારે છે, મોદી સાહેબને હાથ મજબૂત કરાવવા માટે જે 400+ આજે આખા દેશ અને આખા અહીંયાના છેવાડાનો માનવી પણ એમ કહી રહ્યો હોય કે આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે, ત્યારે અમારી તાલુકા પંચાયતની આખી ટીમ એને લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર ઘરોઘર જઈ કરી લાભાર્થીને મોદી સાહેબના જે પણ કાર્યો છે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કાર્યો છે, એ અમારી આખી ટીમ ત્યાં ઘરોઘર જાય છે। લાભાર્થી સંપર્ક અભિયાન જે આપણા માનનીય મંત્રી શ્રી આપેલો છે, એ આયોજન રૂપે આ બધું કાર્ય કરવામાં આવે છે। અને અમારા તાલુકા પંચાયતની અંદર કોઈ પણ અરજદાર આવે છે એને પણ સાંભળવામાં આવે છે અને એને જે પણ પ્રશ્ન છે એ હલ કરવામાં આવે એવા બધા પ્રયત્નો કરવામાં આવે છે।